હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ઇંગ્લિશ એની અંદર સેકન્ડ લેંગ્વેજ અને એની અંદર યુનિટ 8 અવર ફેધર્સ ફ્રેન્ડ એટલે કે આપણા જે પીછાવાળા મિત્રો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આપણા પીછાવાળા મિત્રો એટલે કોણ? તો કે જે પક્ષીઓ છે જે આપણી આસપાસ રહે છે, જે અમુક જળાશયો છે એની અંદર રહે છે, જે જંગલોની અંદર રહે છે, તો કે જે આપણા પીછાવાળા જે મિત્રો છે એના વિશે આપણે અહીંયા આજે આપણે અભ્યાસ કરીશું. તો કે એની અંદર જે કહેવાય છે કે હોર્નબિલ, ચિલોત્રોની છે, પછી કહેવાય છે સુઘરી છે, આ દરેક પક્ષીઓ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો કે જોઈએ, શરૂઆત કરીએ. તો આપણું જે આજનું જે યુનિટ છે અવર ફેધર્સ ફ્રેન્ડ. ફેધર્સ એટલે કે પીછાવાળા અને ફ્રેન્ડ એટલે કે મિત્રો. તો કે આપણા પીછાવાળા મિત્રો એટલે કે પક્ષીઓ. શરૂઆત કરીએ. તો કે ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ બટ birds are chirping and the wind is cool and calm. શું કહે છે? તો કે ફ્રેશ એટલે કે તાજી અને પ્લેઝન્ટ એટલે કે રમણીય, આનંદદાયક. મોર્નિંગ એટલે સવાર. આ સવાર એક ફ્રેશ, તાજી એવી અને રમણીય એટલે કે આનંદદાયક સવાર હતી. ખાસ કરીને સવારનો સમય ઓઝોન સ્તર હોય અને સવારે જે પક્ષીઓ જે કલરવ કરતા હોય એ સાંભળવાની આપણને મજા આવે. સવારનો સમય જ એવો હોય છે. તો કે બર્ડ્સ આર ચિર્પિંગ. ચિર્પિંગ એટલે શું થાય? તો કે કલરવ કરવું. પક્ષીઓનો જે અવાજ હોય એને ચિર્પિંગ કહીએ. તો કે પક્ષીઓ છે ચિર્પિંગ એટલે કે કલરવ કરી રહ્યા હતા. અને વાઇન્ડ ઇઝ કુલ એન્ડ કામ. વાઇન્ડ એટલે કે પવન. આ જે પવન છે કુલ એટલે ઠંડો હતો અને કામ એટલે કે શાંત હતો. શાંત મજાનો ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો. ત્યાર પછી શું થાય છે? તો કે શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ. શુભાંગી, જો આની અંદર કહેવાય છે પાત્ર અલગ અલગ આવે છે. કહેવાય છે એક શુભાંગી હોય છે, શુભાંગી, ત્યાર પછી દેવાંગી અને ત્યાર પછી છે મિત્ર. તો આની અંદર બને છે શું? તો કે આ શુભાંગી અને આ મિત્ર છે ને આ બંને શું હોય છે? તો કે આ બંને બહેન હોય છે. અને આ દેવાંગી છે ને, દેવાંગી એ આ મિત્ર છે ને એની ફ્રેન્ડ હોય છે. એટલે મિત્રની ફ્રેન્ડ દેવાંગી અને આ મિત્ર અને શુભાંગી એ બંને શું હોય છે? તો કે બહેન હોય છે. તો શું કહે છે? તો કે શુભાંગી વિથ હર ફેમિલી એટલે શુભાંગી છે એના ફેમિલી, એના કુટુંબની સાથે હતી અને હેવિંગ ટી. હેવિંગ એટલે લેવું, ટી એટલે ચા પી રહી હતી, ચા એન્ડ બ્રેકફાસ્ટ, ચા અને નાસ્તો એટલે કે નાસ્તો કરી રહ્યા હતા. સવારનો સમય હતો. ઇન ધેર ગાર્ડન બગીચાની અંદર બેઠા હતા, નાસ્તો કરતા હતા. ત્યાર પછી દેવાંગી શુભાંગી સિસ્ટર. જો કે છે ને આ દેવાંગી કોણ છે? તો કે દેવાંગી છે ને એ શુભાંગી સિસ્ટર એટલે આ જે શુભાંગી છે એની બહેન, એનું નામ છે મિત્રા. અને આ મિત્રા છે એની બેનપણી એટલે કે દેવાંગી. કહેવાય ને આપણે બને ને કે આપણા ભાઈ, ભાઈનો મિત્ર. તો અહીંયા બેન, બેનની બેનપણી. મિત્રાસ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર અ કપલ ડેઝ. એટલે જે દેવાંગી છે, જે દેવાંગી છે મિત્રા છે એની બેનપણી છે. આ તો દેવાંગી છે ને એ દેવાંગી છે એ હેઝ કમ એટલે આવે છે ટુ સ્ટે. સ્ટે એટલે રોકાવા માટે. રોકાવા માટે આવે છે ફોર અ કપલ ડેઝ. કપલ ડેઝ એટલે કે કહેવાય ને કપલ એટલે કે જોડકું થાય. થોડાક 2-3 દિવસ હોય તો કે એટલા દિવસ માટે આ રહેવા માટે આવે છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ્સ ઓફ સેકન્ડ યર ઝૂલોજી. અને આ દેવાંગી છે એ શું કરતી હોય છે? કે વિદ્યાર્થી હોય છે સેકન્ડ યર એટલે કે બીજા વર્ષની અંદર. અને ઝૂલોજી એટલે કે શું થશે? તો કે પ્રાણીશાસ્ત્ર. પ્રાણીઓ વિશેનો જે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવામાં? તો કે ઝૂલોજી કહેવામાં આવે. તો આ દેવાંગી છે એ પ્રાણીશાસ્ત્રની અંદર અભ્યાસ કરતી હોય છે ઇન MS યુનિવર્સિટી. MS યુનિવર્સિટી છે એ આપણે વડોદરાની અંદર આવે છે. તો કે વડોદરાની અંદર જે MS યુનિવર્સિટી છે એની અંદર આ દેવાંગી છે એ ઝૂલોજીની અંદર અને સેકન્ડ વર્ષ એટલે કે બીજા વર્ષની અંદર અભ્યાસ કરતી હોય છે. શુભાંગી ફેસિનેટ બાય ધ કોલ ઓફ અ બર્ડ. આ જે શુભાંગી છે શું થાય છે? તો કે ફેસિનેટ એટલે કે આકર્ષાવું. આકર્ષાવું. શુભાંગી છે આકર્ષાય છે બાય ધ કોલ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓ છે એનો જે અવાજ, જે પક્ષીઓ જે ચિર્પિંગ કરે છે, કલરવ કરે છે એના કારણે આ શુભાંગી છે આકર્ષાય છે, એને એનો અવાજ ગમે છે. એન્ડ એક્સક્લાઇમ એટલે કે કહેવાય છે ને આશ્ચર્ય પામે છે, નવાઈ લાગે છે. વોટ અ બ્યુટીફુલ સ્પેરો. અને શું બોલે છે? આ શુભાંગી પોતે બોલે છે. શું કહે છે? કે વોટ અ બ્યુટીફુલ એટલે કેવું સુંદર મજાનું, સ્પેરો એટલે ચકલી છે, કેવી સરસ મજાની ચકલી છે. ઇટ ઇઝ એટલે શું કહે છે? જો અહીંયા ઉદ્ગાર વાક્ય છે એટલે આ શુભાંગી છે શું કહે છે? વોટ અ બ્યુટીફુલ સ્પેરો, કેટલી સરસ મજાની ચકલી છે. ઇટ ઇઝ એટલે પેટ. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ હર, માય ડિયર ઇટ ઇઝ નોટ અ સ્પેરો. આ દેવાંગી છે ને પ્રોમ્પ્ટલી એટલે કે તરત જ જેવી ઓલી બોલે છે કે કેવી સરસ મજાની ચકલી છે.
અને તરત જ આ જે દેવાંગી છે એ શું બોલે છે પ્રોમ્પ્ટલી, એટલે તરત જ કરેક્ટ હર એટલે એને સાચી પાડે છે. એ જે બોલે છે ને એને કહે છે કે ભાઈ ચકલી નથી, તરત બોલે શું કહે છે કે માય ડિયર, મારી વહાલી, ઓ મારી વહાલી, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, તે ચકલી નથી, આ ચકલી નથી, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. શું છે ટેલર બર્ડ, અને ટેલર બર્ડ એટલે કે શું થશે તો કે દરજીડું. ઓ મારી ડિયર, મારી વહાલી, તું જે કહેશ એ ચકલી નથી, એ શું છે ટેલર બર્ડ એટલે કે દરજીડો. સી ઇટ્સ કલર ઇઝ યલો વિથ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન સ્પેરો. શું કહે શું? સી જો, ઇટ્સ કલર, આ તેણી છે, આ જે ચકલી તું જે કહેશ ને એ ચકલીનું તો કલર જો, એ ચકલી નથી, યલો વિશ એટલે કે પીળાશ પડતું, અને ગ્રીન એટલે કે લીલું. કહેવાય છે આમ થોડું ઘણો પીળો કલર હોય એમ થોડો ઘણો લીલો હોય, એટલે પીળાશ પડતો લીલા કલરનો છે, એનો કલર તું જો, આ ચકલી નથી. એન્ડ ઇટ્સ સ્મોલર એટલે નાની છે, અને ધ્યાન એટલે ના કરતા, સ્પેરો એટલે ચકલી હોય ને એની કરતાં પણ આ નાની છે. આપણે જોઈએ છીએ ચકલી હાવ નાની હોય, અને એના કરતાં પણ આ નાની છે, એટલે કે આ શું છે દરજીડો છે. શુભાંગી એવું બોલે છે, શું કહે છે? યુ આર રાઈટ, તમે સાચા છો, શુભાંગી બોલે છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇઝ કલર વોઝ રસ્ટ. હા તમે સાચા છો દીદી, તમે સાચા છો. કોને કહે છે? દેવાંગીને કહે છે. શુભાંગી બોલે છે કે યુ આર રાઈટ, તમે સાચા છો. બટ ધ ડે બિફોર યસ્ટરડે એટલે શું? તો કે કાલનો દિવસ નહીં ને પહેલાનો દિવસ, એટલે કે આપણે જે પરમ દિવસે કહે ને પણ ભૂતકાળનો. તો કે 2 દિવસ પહેલા વેન આઈ સો, મેં જોયેલું, ઇટ, આ ચકલીને મેં જોયેલી, તો ઇટ ઇઝ કલર, એનો જે કલર હતો ને રસ્ટ એટલે કહેવાય ને ભૂખરા કલરનો, તો એનો કલર કેવો હતો? ભૂખરા કલરનો. દેવાંગી, લુક શુભુ, ધીસ ઇઝ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ ધ ફિમેલ. એટલે જે ભૂખરા કલરની હતી મેં જોયેલો 2 દિવસ પહેલા, તો કે એનો કલર તો ભૂખરા કલર જેવો હતો. તો શું કહે છે? દેવાંગી લુક, જો. દેવાંગી બોલે છે કે લુક એટલે જો શુભુ એટલે કે શુભાંગી શું કે શુભુ. ધીસ વન ઇઝ મેલ એટલે કે આ કોણ છે? પુરુષ છે. અને પુરુષ કોની વાત કરે છે? પહેલા જે જોયું ને, જે આપણે કીધું દરજીડો, તો કે આ જે બતાવે છે ને એ કોણ છે? પુરુષ છે. એન્ડ ધ રસ્ટ વોઝ ધ ફિમેલ, અને આ જે રસ્ટ આપણે જે કહેવાય છે ને ભૂખરા કલરનું જે બતાવે છે ને એ કોણ છે? ફિમેલ છે, એટલે કે એ માદા છે. અને જ્યારે ઓલું કોણ હતું તો કે નર હતું, અને આ જ્યારે આછા કલરનું બતાવે છે કોણ છે? માદા છે. શુભાંગી, વાય ઇટ ઇઝ સો? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. હવે શુભાંગી પાછી બોલે છે કે વાય ઇટ ઇઝ સો, આવું શા માટે કેમ હોય છે? આઈ હેવ ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરું, મેં જોયેલું છે. શું જોયેલું છે? તો કે ફિમેલ હોય છે, એટલે કે જે માદા જાતિ હોય છે, ઓલમોસ્ટ એટલે કે લગભગ એની જે સ્પેસીસ એટલે કે જાતિ, આ જે પક્ષીઓ છે એની અંદર જે કંઈ જાતિઓ છે પક્ષીની અંદર, એની અંદર છે લગભગ કહેવાય ને કે જે મેલ હોય છે ને, ફિમેલ એ ડલ એટલે કે કહેવાય ને આછા કલરની, એનો કલર ઘાટો નથી હોતો. મેં આવું જોયેલું છે, આછા કલરની હોય છે. ઇન કમ્પેરિઝન એટલે કે તુલના કરીએ વિથ ધ મેલ, એટલે જે પક્ષીઓ હોય એમાં નર અને માદા બંનેની અંદર કહેવાય તો કે જે માદા જાતિ છે, તો કે માદા જાતિ છે ને એનો કલર ડલ હોય છે, આછા કલરનો હોય છે. અને કોની સાથે આપણે કમ્પેરિઝન તુલના કરીએ તો કે જે નર છે, તો કે નરની સાથે જ્યારે માદાની સરખામણી કરવામાં આવે તો માદાનો કલર કેવો હોય છે? આછો હોય છે. અને નરનો કલર કેવો હોય છે? તો કે ઘાટા કલરનો હોય છે. આવું શા માટે હોય છે? દેવાંગી, ઇટ સીમ્સ ટુ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. હવે દેવાંગી પાછી બોલે, કોને કહે છે? શુભાંગી કહે છે. શુભાંગીને શું કહે છે? તો કે ઇટ સીમ્સ એટલે કે એવું લાગે છે, ધેટ કે યુ હેવ કીન એટલે કે વધારે પડતું આતું, તને વધારે પડતી ઈચ્છા છે. ઇન્ટરેસ્ટ એટલે રસ, કીન એટલે શું થશે? આ જો ઇન્ટરેસ્ટ એટલે કે આતું, ઈચ્છા હોય આમ રસ હો, અને કીન એટલે કે વધારે, તને વધારે પડતું શું છે? રસ છે. અને ઇન બર્ડ્સ એટલે પક્ષીઓ, આ પક્ષીઓની અંદર તારા પક્ષીઓ વિશે જાણવા માટે તને વધારે પડતો રસ હોય એવું મને લાગે છે. શુભાંગી શું કહે છે? ઓ યસ દીદી, સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. હવે શુભાંગી બોલે છે, કોને કહે છે? તો કે દેવાંગીને કહે છે. શું કહે છે? કે યસ, હા તમે જે કહો છો સાચું, મને પક્ષીઓ વિશે જાણવાની અંદર વધારે પડતો રસ છે. દીદી, સી એટલે કે જો આ જે મિત્રા દીદી છે ને મારી બેન છે જે મિત્રા, શુભાંગી બોલે છે કે મારી જે મિત્રા દીદી છે એ હંમેશા બીજી હોય છે વિથ હર પ્રોજેક્ટ, એટલે કે એના જે કામ હોય છે એની અંદર હંમેશા બીજી હોય છે. તો એ મને ક્યારેય કહેતી જ નથી, કંઈ મને શીખવાડતી જ નથી કે આ પક્ષી આ છે અને આ પેલું પક્ષી છે, મને કંઈ શીખવાડતી નથી. તો વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. હજુ શુભાંગી બોલે છે, અને કોને કહે છે?
તો કે દેવાંગીને કહે છે કે વિલ યુ પ્લીઝ એટલે કૃપા કરીને મારી બેન બેનની મિત્ર એટલે કે બેન પણ એ બેન જ કહેવાય ને તો એ શું કહે છે કે વિલ યુ પ્લીઝ કૃપા કરીને ટેલ મી મને કહેશો મોર અબાઉટ બર્ડ્સ મોર એટલે વધારે અને અબાઉટ એટલે ના વિશે અને બર્ડ્સ એટલે પક્ષી વિશે તમે વધારે મને દીદી કહેશો દેવાંગી દીદી મને કહેશો ખરા પ્રશ્ન કરે દેવાંગી શું કહેશે ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ એ મારો ઇન્ટરેસ્ટ એટલે રસ છે ઓ શુભાંગી તને ખબર નથી એ મારો ઇન્ટરેસ્ટ મારો રસ છે નોટ મિત્રાનો રસ નથી મિત્રાનો વિષય જ નથી તને ક્યાં તો મારો વિષય છે અને મારો રસ છે આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ અને હજુ વાત કરે છે દેવાંગી શું કહે છે આઈ વિલ બી હેપી હું ખુશ થઈશ ટુ ટોક અબાઉટ બર્ડ્સ એટલે પક્ષીઓ વિશે વાત કરી અને હું વધારે પડતી ખુશ થઈશ મિત્રા વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ અને હવે જે આ દેવાંગી છે એ મિત્રા જે એની બેનપણી છે એને કહે છે શું કહે છે કે વિલ યુ પ્લીઝ એટલે કૃપા કરીને બ્રિંગ એટલે લાવવું તું કૃપા કરીને મને લાવી આપીશ બુક ચોપડી માય બેગની અંદરથી અને એનું જે ટાઇટલ છે બર્ડ ઓફ ઇન્ડિયા એટલે ભારતના પક્ષી અને બાય સલીમ અલી એટલે સલીમ અલી છે એ પક્ષીવિદ છે ભારતીય એક પક્ષીવિદ છે જેને પક્ષીઓ વિશે ઘણી બધી માહિતી લખેલી છે તો જે સલીમ અલીએ લખેલું છે ભારતના પક્ષીઓ બર્ડ્સ ઓફ ઇન્ડિયા હા તો ભારતના પક્ષી તો એ જે બુક છે એ તું મને લાવી આપીશ ખરી મિત્રા બોલે છે વાય નોટ શ્યોર મિત્ર કહે છે દેવાંગીને કે વાય નોટ શા માટે નહીં શ્યોર એટલે ચોક્કસ હા હું લાવી આપું છું પેરેન્ટ્સ કિડ્સ એન્જોય યોર ડિસ્કશન વી હેવ ટુ લીવ નાઉ હવે આ જ્યારે બગીચાની અંદર બેઠા બેઠા ત્રણેય બે બહેનો અને એની બેન પણ એટલે કે ટૂંકમાં કહીએ તો કે ત્રણેય બહેનો આ ડિસ્કસ કરતા હોય ચર્ચા કરતા હોય પક્ષી હોય છે અને હવે એમના જે માતા પિતા છે પેરેન્ટ છે એટલે કોના માતા પિતા તો કે શુભાંગી અને મિત્રા એના જે માતા પિતા છે એ શું કહે છે કે કિડ્સ એન્જોય યોર ડિસ્કશન કિડ્સ એટલે બાળકો બચ્ચાઓ તમે એન્જોય કરો મજા માણો તમારી જે ડિસ્કશન તમારી જે ચર્ચા છે એની મજા કરો અને વી હેવ ટુ લીવ એટલે જવું અને ના હોય એટલે હવે અમારે હવે જવું પડશે શા માટે કે આ જે એના પેરેન્ટ છે એ કોઈ ના કોઈ કામ અર્થે જતા હશે એટલા માટે કેસ ક્યાં જાય છે તો કંઈ કહેતા નથી પણ અમારે હવે જવું પડશે તમે તમારી જે ચર્ચા છે એ ચાલુ રાખો દેવાંગી બોલે છે લિસન દેવાંગી બોલે છે કે લિસન શુભાંગી ધેર આર ધ જંગલ બર્ડ્સ વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ ઇન નિયર હ્યુમન હેબિટેટ્સ શું કહે છે દેવાંગી બોલે છે કે લિસન એટલે કે સાંભળો શુભાંગી ઓ સુબ્બુ સાંભળ શું કહે છે ધેર આર ધ જંગલ બર્ડ્સ એટલે અહીંયા જે પક્ષીઓ છે ને આ બધા પક્ષીઓમાંથી આ પક્ષીઓ છે ને એ જંગલ બર્ડ છે એટલે કે જંગલની અંદર રહેતા પક્ષીઓ છે આપણી આજુબાજુ જે કંઈ પક્ષીઓ રહે છે તો ઘણા બધા પક્ષીઓ છે એ કોઈક જંગલની અંદર રહેતા હોય કોઈક પાણીની અંદર રહેતા હોય અને વર્ષો દરમિયાન કહેવાય છે અમુક શિયાળાનો સમય આવે તો કે વિદેશમાંથી પણ ઘણા બધા પક્ષીઓ આપણે ભારતની અંદર આવે છે તો કે આ જે પક્ષીઓ છે એની અંદર હું તને જણાવું શુભુ તને જણાવું તો કે આ પક્ષીઓ છે એ જંગલ બર્ડ છે એટલે જંગલની અંદર રહે છે વોટર બર્ડ્સ એટલે પાણીની અંદર રહેતા પક્ષીઓ છે બતક નહીં રહેતું હોય તો પાણીની અંદર રહે છે એન્ડ બર્ડ્સ ધેટ લીવ અને એવા પણ પક્ષીઓ કે જે રહે છે નિયર હ્યુમન હેબિટેટ્સ નિયર એટલે નજીક અને હ્યુમન હેબિટેટ્સ એટલે કે જે માણસ છે ને એની આસપાસ આપણે જે રહેવાના જે વિસ્તાર છે એની આજુબાજુ એટલે કે એને હેબિટેટ્સ એટલે માણસની આજુબાજુ આપણા વિસ્તારની આજુબાજુ તો કે કાગડો છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ચકલી છે કબૂતર છે તો આ આપણા વિસ્તારની આજુબાજુ રહે છે એ પાણીની અંદર નથી રહેતા પણ આપણી આજુબાજુ રહે છે તો એને શું આપણે કહીશું તો કે હ્યુમન હેબિટેટ્સ ત્યાર પછી જોઈએ તો કે ધીસ ઇઝ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ્સ ઓફ અવર સરાઉન્ડિંગ અને જે અત્યાર લગી જે વાત થતી હતી ઓલી કે ચકલી છે પણ એને જે ભૂલ હતી એને સુધારે છે અને કહે છે ચકલી નથી એ તો કોણ છે ટેલર બર્ડ એટલે કે દરજીડો છે તો શું કહે છે તો કે ધીસ ટેલર બર્ડ એટલે આ જે દરજીડો છે એ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ આ જે દરજીડો છે એ કેવું પક્ષી છે તો કે સરાઉન્ડ એટલે કે આજુબાજુ આ દરજીડો છે ને એ તો આપણી આજુબાજુ રહેતો હોય છે ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રી અને ઈટ એટલે કે આ જે દરજીડો છે એ સ્ટીચીસ એટલે કે સીવ કે પોતે શું કરે છે સીવવાનું કામ કરે છે એટલા માટે દરજીડો કે સીવવાનું કામ કોણ કરે છે દરજી તો કે આ દરજીડો છે એ સીવે છે ઇટ્સ નેસ્ટ એનો માળો છે ને એને સીવે છે વિથ ગ્રીન લીવ્સ ગ્રીન એટલે લીલા અને લીવ્સ એટલે કે પાંદડા આ જે લીલા પાંદડા હોય એમાંથી શું કરે છે તો કે માળો સીવે છે એન્ડ ફાઈબર એટલે કે દોરા પાંદડા હોય પાંદડા એના દોરા જેવું થાય પાંદડા અમુક આપણે પીપર અને એના પાંદડા આમ તોડીએ તો એની અંદરથી કહેવાય ને પટ્ટી દોરા જેવું નીકળે તો કે એના જે ફાઈબર એના જે દોરા હોય અને ટ્રી
વૃક્ષોમાંથી. તો કે એમાંથી શું કરે, એના પાંદડા હોય જે વૃક્ષોના, અને એમાંથી જે દોરા જેવું નીકળે એનાથી શું કરે છે, તો કે માળો સીવે છે, માળો બનાવે છે. અને આવું આપણે જોયું હોય છે જંગલની અંદર, અથવા તો કંઈક આપણે એવા વાડીઓના એના વિસ્તારની અંદર જતા હોય તો જે ઊંચા જે ઝાડવા હોય ત્યાં કારણે આપણે એના માળા પણ જોતા હોય છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલેડ ટેલર બર્ડ. અને ધેટ્સ વાય એટલે કે એ પોતે શું કરે છે કે દરજી કોણે સીવવાનું કામ કરે છે. એટલા માટે કોલેડ એટલે કે એને કહેવામાં આવે છે ટેલર બર્ડ એટલે કે દરજીડો. શુભાંગી બોલે છે કે ધેટ્સ ગ્રેટ બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ. શુભાંગી શું કહે છે કે ધેટ્સ ગ્રેટ. ઓ ગ્રેટ એટલે હા સારું કહેવાય. આટલી બધી આવી કળા, સારું છે આ વાત. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર. બટ એટલે પરંતુ, અને વાય એટલે શા માટે. આ જે ફિમેલ અને જે મેલ છે એની પાસે ડિફરન્ટ એટલે કે અલગ અલગ કલર શા માટે છે, એનું કારણ શું છે. બેન એક રાખ્યા હોત તો આપણે તો કે સ્ત્રી હોય કે પુરુષ હોય બધાને એક જ કલર હોય. હા એ ફેર હોય કે કાળો ધોળો, પણ કે માણસ એવા હોય ગુલાબી કલરનો, લીંબુ પીળો કલરનો, કેસરી કલરનો, જાંબલી કલરનો, દુધિયા કલરનો. માણસ એક જ કલર છે. તો કે આ જે ફિમેલ છે અને એટલે કે સ્ત્રી છે, અને જે એની અંદર સ્ત્રી એટલે માદા, ફિમેલ એટલે માદા, અને મેલ એટલે કે નર. તો કે આ બંનેની અંદર શા માટે અલગ અલગ કલર હોય છે. આપણે તો એવું છે નહીં. વી હેવ સેમ કલર. સેમ એટલે કે એક સરખું, અને કલર આપણી પાસે તો કે એક સરખા કલર છે. આપણામાં આવું અને એમનામાં કેમ આવું, એવો પ્રશ્ન કરે છે.